ભુજની આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં 59 A1 અને 130 A2 ગ્રેડ વિદ્યાર્થીઓ આવતા વાલીઓ અને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. નમસ્તે, મારું નામ ઠક્કર સ્તુતિ છે. હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની માધાપર બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. હું ધોરણ 10માં અભ્યાસ કરું છું. મને SSC બોર્ડમાં 91.17% મેળવ્યા છે. હું ખાસ આભારી છું મોહમ્મદ સર, મોરાણી સર અને શેફાલી મેમની, જેમને અમને ખૂબ મહેનત કરાવી, અને ત્યાંના માધાપર બ્રાન્ચના સ્ટાફને પણ ખૂબ જ આભારી છું. એ લોકો એક્ઝામ ટાઈમે અમને ખૂબ જ મોટિવેટ કર્યા અને વિધાઉટ સ્ટ્રેસ રાખવાના બહુ જ પ્રયત્નો કર્યા હતા, અને આજે આટલા ગુણ પ્રાપ્ત કર્યા છે તો એમની જ મદદથી કર્યા છે. થેન્ક યુ. મારું નામ અર્જુનદાન ગઢવી છે. હું છેલ્લા 7 વર્ષથી આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ખાતે વિજ્ઞાનના શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આ વર્ષે મારા પરિણામમાં અદ્ભુત સફળતા અમને પ્રાપ્ત થઈ છે, અને હું તમને કહું તો 59 A1 ગ્રેડ ધોરણ 10 અને 12ના થઈને 59 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, અને 130 જેટલા A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. એટલે આ કદાચ એમ કહીએ તો ચાલે કે આ સપનાથી વિશેષ છે કાંઈ, ને બહુ આનંદ છે. આના પાછળનું હું તમને કહું તો ઘણા એવું પૂછે કે આમાં કંઈ શું કમાલ છે, તો હું આના માટે સૌથી પહેલો શ્રેય મારા આલ્ફા પ્લસના સંચાલક શ્રી એવા મોરાણી સાહેબને આપું છું, અને તેમજ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર માધાપરના સંચાલક શ્રી એવા શેફાલીબેનને આપું છું. કારણ કે આમાં કોઈ જંતર મંતર નથી, એજ્યુકેશન છે. અહીંયા કોઈ જંતર મંતર ન હોય, અહીંયા છે માત્ર પ્લાનિંગ. સાહેબનું પ્લાનિંગ, એટલા વર્ષનો સાહેબનો જે અનુભવનો નિચોડ છે એ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય છે. અને આજે જે કંઈ સફળતા મળી છે એનામાં જો હજી કોઈને આપણે શ્રેય આપવો હોય તો વાલીઓને સાહેબ, કારણ કે આલ્ફા પ્લસના જે કાંઈ છે એ બધા વાલીઓ છે સાહેબ. એની સલાહ કયો, એના સહકાર કયો, કે પછી એની મદદ કયો, જે કાંઈ પણ અમને મળતું રહે છે. અને આ મારા વાલીઓના બધાના હૃદયમાં રહેતા વિદ્યાર્થીઓ, એની મહેનત છે સાહેબ. વિદ્યાર્થીઓ ઉદાર દિલના હોય છે, એ પોતે મેળવેલી સફળતા છે આમ વહેંચી દેતા હોય છે, પણ ખરેખર એના મહેનતની આ સફળતા છે. તો અમને ખૂબ જ આનંદ છે. અને આલ્ફા પ્લસની જો હું વાત કરું સાહેબ, તો આલ્ફા પ્લસમાં બાળકના સર્વાંગી વિકાસની વાત થાય છે. ઘણા એમને એમ પૂછે કે ટોટલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી, તો હું તમને કહું કે અગર મને આંકડો એક્ઝેક્ટ નહીં તો 450 થી 500 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12માં બોર્ડની પરીક્ષા આપવા માટે ગયા હતા. એમાંથી 190 જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેને બેનર પર લગાડી શકાય. તો આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે સફળતા પ્રાપ્ત કરી છે, તો ઘણા એમ કે આ માત્ર એજ્યુકેશનની વાત કરો છો, તો એવું બી નથી. ખાલી શિક્ષણની વાત આલ્ફા પ્લસમાં નથી થતી, સર્વાંગી વિકાસ થાય છે. અહીંયા સાયન્સ ડે ઉજવાય, અહીંયા બંધારણ દિવસ ઉજવાય, અહીંયા પ્રવાસ જઈએ, અહીંયા કેટલી પ્રવૃત્તિઓ કરીએ, ક્રિકેટ રમીએ, બોક્સ ક્રિકેટ રમીએ, આવી અનેક પ્રવૃત્તિઓ સાથે અમે ભણતર સુધી જતા હોઈએ છીએ. કારણ કે એક માં હોય નાનકડા બાળકને જમાડે, તો બાળક જમતું ન હોય ને એટલે માં એને ઘણી વાર રમે, ગીત ગાય, એમ કરીને એના મોઢામાં કોડિયું મૂકી દે. બસ અમારું પણ કાંઈક એવું છે કે રમતા રમાડતા એના મોઢામાં ક્યારેક એજ્યુકેશનનો કોડિયું મૂકી દઈએ. એની ખરેખર ક્યારેક બાળકને પણ ખ્યાલ ન હોય. તો આવું ઘણું બધું અહીંયા થતું હોય છે, અને અમે આજે ખૂબ જ આમ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ. એને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તો આ સફળતા માટે હું સર્વેનો આભારી છું. એમાં વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય, મોરાણી સાહેબ હોય, તેમજ સાથે સાહેબ કાયમ એક વાત કરે કે આ જે વડ ઊભું છે એની વડવાયું સુંદર હોય ને તો આ વડ સુંદર લાગે. એવા સૌ ઉત્સાહી શિક્ષક મિત્રો કે જેનો આમાં ખૂબ સહભાગ છે, જેના કારણે આ પરિણામ મળ્યું છે. અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આનાથી વિશેષમાં વિશેષ પરિણામ અમને મળતું રહે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્તે, મારું નામ ગુસ્સાઈ શ્રુતિ છે. હું માધાપર આલ્ફા પ્લસની બ્રાન્ચમાં અભ્યાસ કરું છું. મને હમણાં SSC બોર્ડમાં 92.50% આવેલ છે. હું ખૂબ આભારી છું અમારા માધાપરના ડાયરેક્ટર શ્રી શેફાલીબેન મોરાણીને અને અમારા મોરાણી સરને, કે જેને અમને ખૂબ જ મહેનત કરાવી, અમને એટલા ટકા મેળવ્યા. અને હું ખાસ કરીને આભારી છું અમારા બધા માધાપરના શિક્ષકશ્રીઓને, કે જેઓ અમને ખૂબ મહેનત કરાવી અમને, અને માધાપરમાં એક બ્રાન્ચ ખોલી, જેના માટે અમને ઉવાકન અભ્યાસ કરવા મળ્યું. નમસ્તે, હું રિધિ શાહ, કથન શાહની મમ્મી. કથનને અત્યારે 95% આવ્યા છે, અને VD સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે. અને એ આલ્ફા પ્લસ ક્લાસીસનો સ્ટુડન્ટ છે. ટ્યુશન જો SSCમાં કરાવવા હોય અને બેસ્ટ રિઝલ્ટ જોતું હોય તો બસ આલ્ફા, એના સિવાય બીજું કાંઈ વિચારી જ ન શકાય. શું મોહમ્મદ સર મહેનત કરે છે, મોહમ્મદ સર અને એની આખી ટીમ, બધા ટીચરોનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે. આવડે ના આવડે ગમે ત્યારે એની ટાઈમ પૂછો, એક્સ્ટ્રા ક્લાસીસ બધું બહુ સરસ અરેન્જ કરી આપે છે. અને ખાલી એવું નથી કે ભણવાનું જ, ભણવા સાથે બીજી બધી એટલી બધી એક્ટિવિટીઓ કરાવે છે કે છોકરાઓ ફ્રેશ પણ રહે છે સાથે. અને પ્લસમાં છેલ્લે જે બધી એક્ઝામ અરેન્જ કરે છે એ ટુ ગુડ હોય છે. સુપર 30ની છે, પ્રિલિમ છે, પ્રી બોર્ડ છે. એનાથી છોકરાઓ છેલ્લે એટલા તૈયાર હોય છે કે બોર્ડ ટાઈમે એ લોકોને એવું લાગતું જ નથી કે અમે બોર્ડની પરીક્ષા આપીએ છીએ. બસ નોર્મલ પરીક્ષા જેમ એકદમ રિલેક્સ થઈ અને એ લોકો એક્ઝામ દેવા જાય છે. અને રિઝલ્ટ તો તમે બધા જોવો જ છો કે કેટલો સરસ આવ્યો છે. આટલા બધા A1 ગ્રેડમાં, A2 ગ્રેડમાં. એટલે ખરેખર મોહમ્મદ સર થેન્ક યુ. અને તમારી ટીમને પણ અમે ખૂબ આભારી છીએ કે તમે અમારા દીકરાઓને આટલા બધા તૈયાર કર્યા. હંમેશા આનાથી પણ વધારે આગળ વધતા રહો એવી આલ્ફા પ્લસને અમારી હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. હું બીજલ મલેશા,
મધર ઓફ તીર્થ મલેશા. આજે જ્યારે તીર્થનું રિઝલ્ટ આવ્યું છે 10th બોર્ડમાં 97.16% એ 99.93 PR, ઓલમોસ્ટ ગુજરાતમાં રેન્ક જોઈએ તો 7th છે. હવે આટલી સરસ સફળતા જે મળી છે એનો શ્રેય હું એમ કહું કે તીર્થની કન્ટિન્યુઅસ એફર્ટ છે કે એનું સિસ્ટમેટિક વર્ક છે, તો એ બહુ ઓછું અને અધૂરું લાગે. કેમ કે આ પૂરેપૂરી સફળતાનો તીર્થની સાથે સાથે શ્રેય જાય છે મોહમ્મદ સરની મસ્ત સપોર્ટ, તો સોરઠિયા સરનું સંપૂર્ણ માર્ગદર્શન, અર્જુન સરનો એક અદ્ભુત એફર્ટ અને સલામ સરનો સુપર વર્ક. આ બધાનું જે કોમ્બિનેશન છે ને એ તીર્થની સફળતામાં દેખાય છે. અને અત્યારે મારા ખ્યાલથી લગભગ આલ્ફા પ્લસમાંથી 300થી 350 જેવા સ્ટુડન્ટ્સ ગુજરાતી માધ્યમ, ઇંગ્લિશ મીડિયમ, માધાપર, ભુજ બધી જ બ્રાન્ચીસ સાથે કરીએ ને તો લગભગ 300થી 350 જેવા સ્ટુડન્ટ્સ 10th બોર્ડની એક્ઝામ આપી છે. અને એમાંથી આલ્ફા પ્લસના સ્ટુડન્ટ જે 300થી 350 રિઝલ્ટ જે એક્ઝામ આપી છે ને એમાંથી A1 ગ્રેડ મેળવનારા 48 સ્ટુડન્ટ્સ છે અને A2 ગ્રેડ મેળવનારા 92 સ્ટુડન્ટ્સ છે. એટલે આલ્ફા પ્લસ એક જોરદાર સફળતાના શિખરો સર કર્યા છે. આટલી સફળતા પાછળ એ લોકોની ખૂબ 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 મહેનત છે. ક્યારે પણ તમને ગાઈડન્સની જરૂર છે, સપોર્ટની જરૂર છે, એની ટાઈમ 24/7 એમ કહીએ ને તો એ લોકો હાજર જ છે. અને છોકરાઓને એક્ઝામથી પહેલાં એટલું સરસ પ્રિપરેશન કરાવે છે કે એક્ઝામ ટાઈમે છોકરાઓ ફૂલ્લી રિલેક્સ હોય છે. અને એ લોકોને લાસ્ટ બોર્ડ એક્ઝામનું જે પેપર લખવા ટાઈમે આ જે રિલેક્સેશન જે બહુ સરસ કામ કરે છે ને એ આ લોકોની મહેનતનું છે કે જે પહેલાંથી જ એ લોકોને એટલું રેડી કરી દે છે કે લાસ્ટ ટાઈમે કોઈ બર્ડન લાગતું જ નથી. જ્યારે બોર્ડની એક્ઝામ આવે છે ને ત્યારે એ લોકો બિલકુલ સ્ટ્રેસ ફ્રી હોય છે. સાથે સાથે એ લોકો એક્સ્ટ્રા કરિક્યુલર જે એક્ટિવિટીઝ લેતા હોય છે એ પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે કે ભણવાની સાથે છોકરાઓને થોડું એન્જોયમેન્ટ પણ મળે છે. હવે બીજી વાત કરું કે આજે તીર્થ કે એની ખૂબ ગમતી સ્કૂલ સંસ્કાર સ્કૂલ તીર્થના એટલે આટલી સરસ સફળતા માટે આલ્ફા પ્લસ તો નો ડાઉટ પૂરી આલ્ફા પ્લસની ટીમ છે ને ખૂબ સરસ કામ કર્યું છે. પણ એની પોતાની જે ગમતી સંસ્કાર સ્કૂલ છે ને એનો પણ ખૂબ સરસ સપોર્ટ અને ગાઈડન્સ એને મળ્યો છે. એટલે તીર્થ આજે આટલા સરસ સફળતાના શિખરો સર કરી શક્યો છે. અને અમે આ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર હજી પણ ભવિષ્યમાં આનાથી પણ વધારે ને વધારે સફળતા સર કરે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને થેન્ક યુ સો મચ, વેરી થેન્ક યુ મોહમ્મદ સર એન્ડ ફૂલ્લી એન્ટાયર ટીમ. નમસ્તે, મારું નામ મીરા ઘણાત્રા છે અને હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરું છું. અને આજે અમારું 10મા ધોરણનું પરિણામ આવ્યું છે જેમાં મને 93.16% અને 98.55 PR આવ્યા છે. અને જે માટે હું આલ્ફા પ્લસના સંચાલક મોહમ્મદ સર અને તેમની સંપૂર્ણ ટીમનો ખૂબ આભાર માનું છું, કારણ કે તેમને સમગ્ર વર્ષમાં અમારી પાછળ જે મહેનત કરી છે તેના માટે હું તેમને ખૂબ આભારી છું. અને ખાસ કરીને જે અમારી ટ્યુશનમાં યુનિટ ટેસ્ટ લેવાતી હતી તે અમને બોર્ડમાં ખૂબ જ સફળતા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી રહી છે. અને હું આલ્ફા પ્લસનો ખૂબ આભાર માનું છું કે તેમણે અમને આટલી સારી ટ્રેનિંગ આપી. ધન્યવાદ. હું ગોર રાધિકા, આઈ એમ કમિંગ ફ્રોમ આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર. આજે 10થના રિઝલ્ટમાં મેં 96.66% અને 99.86 PR મેળવેલ છે. આટલું સુંદર પરિણામ પોસિબલ બન્યું છે કારણ કે આલ્ફા પ્લસની ટીમે અમારી પાછળ બહુ જ મહેનત કરી છે. અમે ડાઉટ પૂછ્યા ત્યારે ક્યારેય પણ સમય નથી જોયો અને એવરી ટાઈમ અમારા માટે અવેલેબલ રહ્યા છે. એવું માનવું છે મારું કે કેટલું વાંચું છો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ એ વાંચેલાને કેટલી વાર રિવાઇઝ કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. અને રિવાઇઝ કરવા માટે આલ્ફા પ્લસમાં ફૂલ કોર્સની ઘણી બધી ટેસ્ટ લેવાની છે, જેને કારણે બોર્ડની એક્ઝામનો જરા પણ અમને ભય રહ્યો નથી. અને આલ્ફા પ્લસના બધા જ ટીચર્સે એક પોલ સ્ટાર એટલે કે ધ્રુવ તારા તરીકે અમારા માટે વર્ત્યા છે અને અમને સાચી દિશા બતાવી છે. એના માટે હું ખૂબ આભારી છું. થેન્ક યુ. माई सेल्फ प्रिया आवाडिया. मैंने इस बार 10th की एग्ज़ाम दी है जिसका आज रिज़ल्ट था और मैं 2 ईयर्स से अल्फ़ा प्लस में पढ़ रही हूँ, 9th एंड 10th, जिसमें दोनों साल में मैंने सब टीचर्स का सपोर्ट, मोहम्मद सर का और पूरी टीम का सपोर्ट पाया है, जिसकी वजह से मेरा जितना अच्छा रिज़ल्ट आया है. मुझे 91% आया है और 97.14 PR. ये बहुत ही अच्छा रिज़ल्ट है मेरे लिए.
नाइन्थ में मेरे परसेंटेज बहुत ही कम आए थे, लेकिन टेंथ में बहुत ही अच्छा इम्प्रूवमेंट हुआ है, जिसके लिए मैं पूरी अल्फ़ा प्लस टीम को थैंक यू कहना चाहूँगी। सब टीचर्स ने हमें बहुत सपोर्ट किया है और उन्होंने हमें सिखाया कि सिर्फ हमारे सपोर्ट से और आपके पेरेंट्स के एक्सपेक्टेशन से कुछ नहीं होगा, लेकिन आपको भी मेहनत करनी पड़ेगी। जिससे हमने पूरा साल मेहनत की, थोड़ी डांट भी खाई, लेकिन फिर हम लोगों ने बहुत इम्प्रूवमेंट दिखाया। पहले मार्क्स भी कम आए, लेकिन लास्ट जो बोर्ड एग्ज़ाम ली थी हमारी अल्फ़ा प्लस में, उसमें हमें बहुत ही हेल्प मिली है और उससे हमें पता चला कि हम कितना स्कोर कर सकते हैं, जिससे आज हमारा ये रिज़ल्ट आया। थैंक यू। મારું નામ ગોરીવા કમલેશભાઈ છે. આજે 12th HSCનો રિઝલ્ટ આવ્યો ત્યારે હું 90.14% સાથે ઉત્તીર્ણ થઈ છું અને આલ્ફા પ્લસની સમગ્ર ટીમનો ખૂબ આભાર કે જેથી આ પરિણામ મેળવવામાં અમને સફળતા અને સહકાર ખૂબ જ રહ્યો છે. અને પહેલેથી જ આલ્ફા પ્લસની ટીમનો સપોર્ટ એટલો રહે છે કે છેલ્લે કોઈ બર્ડન રહેતું જ નથી અને એકદમ ઇઝીલી અને કોઈ પણ ગભરાયા કે ડર વિના એક્ઝામ આપી છે અને એટલે જ આજે આ પરિણામ સુધી અમે પહોંચી શક્યા છીએ. આલ્ફા પ્લસ જેવી ટીમ જો કોઈને પણ મળી રહે તો સફળતાને શિખર છે એ સર કરી જ શકાય છે, ચોક્કસથી કરી શકાય છે. અને ખૂબ આભાર સમગ્ર આલ્ફા પ્લસનો કે જે અમને આટલું સારું પરિણામ મેળવવામાં ખૂબ સહકાર અને વિશ્વાસ મૂક્યો ત્યારે અમે આટલું કરી શક્યા છીએ. મોસ્ટલી અમને જે ક્વેશ્ચન્સ પહેલે આટલી બધી એક્ઝામ આપ્યા પછી જ્યારે બોર્ડની પરીક્ષા આપ્યા ત્યારે અમને કોઈ જ ડર કે નહોતો, ભય નહોતો કે નિર્ભયતાથી અમે એક્ઝામ આપી અને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે આજે. ને આલ્ફા પ્લસના દરેક પેપર અમને સોલ્વ કરીને ગયા હતા, જેથી અમને કોઈ પણ જાતનું બર્ડન નહોતું અને ડર પણ નહોતો. બધું જ પેપરમાં એવું હતું જે અમે પહેલે સોલ્વ કરી ચૂક્યા છે કે એક્ઝામમાં કોઈ ને કોઈ એક્ઝામમાં આવેલું હતું. મહેતાના વાલી છું. મારી બેબી 3 વર્ષથી અહીંયા આલ્ફા પ્લસમાં ભણે છે. અહીંયા મોહમ્મદ સર એકદમ સ્ટુડન્ટને તૈયાર કરે છે. કોરી પાટી જેમ અમે મૂકીએ અને એ લોકો એટલું બધું લેસન કરાવે કે છોકરાઓ પાવરફુલ થઈ જ જાય છે. મારી બેબી મોટી બેબી પણ 5 વર્ષ અહીંયા આલ્ફા પ્લસમાં જ ભણી ગઈ છે. અને સર એટલા બધા એક ચેપ્ટરની એટલી બધી એક્ઝામો લે કે અમને એ લોકોને છોકરીઓને પરીક્ષા ટાઈમે એ લોકોને એમ થાય કે હવે અમારે કાંઈ વાંચવાની જરૂર જ નથી. અમે વાલી કહીએ કે તમે વાંચો પણ એ લોકોને બધું આવડતું જ હોય. સર એટલી બધી તૈયારી કરાવે અને ક્યારેક પણ એક પણ ચેપ્ટરમાં નબળું હોય તો અમને વાલીને બોલાવે, એટલે છોકરાઓને ફરજિયાત તૈયારી કરવી જ પડે. એટલે અમને ગર્વ છે કે અમે આલ્ફા પ્લસમાં અમારી છોકરીઓને ભણાવીએ છીએ. ના, સ્કૂલમાં પણ એકદમ બરાબર છે, પણ આમ આલ્ફા પ્લસનું લેસન ને એ બધું સ્ટ્રિક્ટ છે એટલે છોકરાઓ એકદમ રેગ્યુલર અને ટાઈમ ટુ ટાઈમ લેસન કરતા થઈ જાય છે. ડિપ્રેશન અમે એના માટે મારી બેબી જ થોડીક ટેન્શન લઈ લે તો અમે સાંજે 4 જણા અમે એનો ટાઈમ સ્પેન્ડ કરીએ, એને ફરવા લઈ જઈએ અથવા અમે એની સાથે થોડા રમતો રમીએ. દરરોજ અડધો કલાક અમે છેલ્લા 2 મહિના એને અડધો કલાક અમે ફ્રેશ કરતા. બીજા વાલીઓને કે છેલ્લે એની પરીક્ષા ટાઈમે જેને મેઇન તમારે એનું ટેન્શન દૂર કરવું અને આ બહારના ખોરાકથી દૂર રાખવું. મેઇન ઘરનું સાદું પરાઠા અને દૂધ ને એ ટાઈપનું ખવડાવવું અને એના મગજને ટેન્શનથી દૂર રાખવું. મારું નામ બુદ્ધભટ્ટી પલક રાકેશભાઈ છે. મને 12th કોમર્સમાં 93% આવ્યા છે અને 99.67 પર્સન્ટાઇલ આવ્યા છે. હું મારો જે આ સુવર્ણ પરિણામ મળ્યું છે એના માટે હું આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરની આભારી છું, તેમજ તેમના આખા સ્ટાફની ખૂબ જ આભારી છું. અમારા પૂજા આદરણીય મોરાણી સરના લીધે જ અમને આટલું સારું પરિણામ મળ્યું છે. તેમજ છેલ્લા ઘણા ટાઈમથી હું આલ્ફા પ્લસમાં જોડાયેલી છું. તેમજ અમને કોઈ પણ ડાઉટ્સ હોય છે કે કોઈ પણ સમયે અમને આલ્ફા પ્લસના તમામ શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જરૂર સમયે અમને મોટિવેશન પણ મળ્યું છે કે જેના થકી અમે હાર ન માનીએ અને મહેનત ચાલુ જ રાખીએ. આવનારા ભવિષ્ય માટે હું MBAની લાઈન ચોઈસ કરવા માગું છું. તેમજ અમારા જે આલ્ફા પ્લસના જે સર છે એનો પણ હું ખૂબ જ આભારી માનું છું. મને 12th કોમર્સમાં OCમાં 100/100 આવ્યા છે. એના માટે હું ધર્મેન્દ્ર સરની ખૂબ જ આભારી છું કે કોઈ પણ સમયે મને ડાઉટ હતો ત્યારે ધર્મેન્દ્ર સરે હંમેશા મારો ડાઉટ સોલ્વ કર્યો છે અને હંમેશા મને મોટિવેશન આપ્યું છે. મને 60%થી 93% સુધી પહોંચાડવામાં આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટરનો ખૂબ જ મોટો ફાળો છે. થેન્ક યુ. હું ગૌરી ધર્મેન્દ્રભાઈ. મને 12 કોમર્સમાં 99.03% અને 90.85% આવ્યા છે અને ખૂબ જ સરસ લાગણી અનુભવું છું. ગમે ત્યારે કોઈ પણ વિષયમાં જ્યારે પણ શિક્ષકોની જરૂરત રહેતી હતી ત્યારે આલ્ફા પ્લસના તમામ શિક્ષકો અમને મદદ કરતા હતા. કોઈ પણ સમયે જે પણ ડાઉટ હતો ત્યારે બધા શિક્ષકોએ બધા વિષયમાં ડાઉટ સોલ્વ કર્યા છે. આલ્ફા પ્લસની મદદ જો ન મળી હોત તો મને આશા ન હતી કે એવન આવી શકે. મારું નામ જાનકી નિલેશભાઈ સોની છે.
મને 12th કોમર્સમાં 99.34% અને 91.71% આવ્યા છે, જેના માટે હું આલ્ફા પ્લસની ખૂબ જ આભારી છું. મને 11માં 60% આવ્યા હતા, ત્યારે મારામાં કોઈ હિંમત જ નથી કે 12thમાં મને A1 આવશે, પણ અમારા આલ્ફા પ્લસના સહયોગથી મને A1 આવ્યો ત્યારે ખૂબ જ ખુશી થઈ અને આદરણીય મોરાણી સરનો ખૂબ જ સપોર્ટ હતો, તેમજ બધા જ શિક્ષકોનો ખૂબ જ સપોર્ટ હતો, એનાથી આટલું સારું રિઝલ્ટ આવ્યું છે. ટાઈમ મેનેજમેન્ટમાં અમને ટીચર બહુ જ મૂંઝવણ થતી, તો અમને ટીચર્સ જ એટલી હેલ્પ કરતા, બધું ટાઈમ ટેબલ બનાવી આપતા કે કઈ રીતે ક્યાંથી ચાલુ કરવું અને રોજના કેટલા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો, એ અમને પોતાને બનાવવાની જરૂર જ ના પડતી, કેમ કે ટીચરનો જ એટલો સપોર્ટ હતો. અને મોટાભાગનું તો અમારું ટ્યુશનમાં જ થઈ જતું, એટલે અમને ઘરે કોઈ બર્ડન જ ના આવતું કે ઘરે અમને ટાઈમ મેનેજમેન્ટ કરવો પડ્યો અને રાત જાગીને વાંચવું ને એવું અમે કાંઈ જ નથી કર્યું. સિમ્પલ અને વ્યવસ્થિત રીતે ભણવાનું ટ્યુશનમાં જ બધું પતાવી લેતા. મારું નામ લીંબાણી પ્રગતિ પ્રફુલભાઈ છે. મને 12thમાં 92.43% આવ્યા છે અને હું આલ્ફા પ્લસની ખૂબ જ આભારી છું કે એના કારણે મને 10thમાં 82 હતા, એમ 92 એમ 10% વધારો થયો છે અને મને સ્ટેટમાં 100 આઉટ ઓફ 100 છે, જે મોહમ્મદ સરના કારણે જ શક્ય બન્યું છે. એની હંમેશા સમયસર માર્ગદર્શન પૂરું પાડ્યું અને જે પણ ડાઉટ હતા એ તરત જ સોલ્વ કરીને અમને કહેતા, એટલે તરત જ બધું સોલ્યુશન થઈ જતું, એટલે કાંઈ તકલીફ ના પડતી અને છેલ્લી બાકી સુધી કોન્ફિડન્સ પણ એટલો જ રહેતો. અને બીજા બધા સબ્જેક્ટના ટીચર્સ પણ ખૂબ જ સારો ફાળો આપ્યો છે, જેના કારણે આટલું સારું રિઝલ્ટ મળી શકે. પરિવારમાંથી કોની મદદ મળી છે? પરિવારમાંથી પેરેન્ટ્સ એ છે, જ્યારે આપણે સારા પર્સન્ટેજ લેવા હોય ત્યારે પેરેન્ટ્સનો બી ખૂબ જ સારો ફાળો હોય, કારણ કે આપણે વહેલા ઉઠીને વાંચવાનું હોય કે લેટ નાઇટ સુધી વાંચતા હોઈએ ત્યારે એનો બી સાથે સપોર્ટિવ હોય તો જ એવું થાય. અને ટ્યુશનમાં કે સ્કૂલમાં એટલી બધી રજાઓ ના રાખીએ, જેના કારણે આપણે વધુ સ્ટડી ઉપર ફોકસ કરી શકીએ. મારું નામ મોતાહેનસી પ્રફુલભાઈ છે. મને 12 કોમર્સ HSC બોર્ડની પરીક્ષામાં 99.91% અને 94.57% આવ્યા હતા અને આ બધા એક જ વ્યક્તિને લીધે શક્ય બન્યા છે અને એ વ્યક્તિનું અસ્તિત્વ મોહમ્મદ સરને લીધે આવ્યું છે. અમારી આલ્ફા પ્લસને લીધે મને ઘણું જ સહાય મળ્યું છે. મને 85માંથી 94% સુધી પહોંચાડવામાં આલ્ફા પ્લસનું ખૂબ જ મહત્ત્વનું ફાળું રહ્યું છે. આલ્ફા પ્લસને લીધે મને ગુજરાતમાં 8મો નંબર મળ્યો છે અને એની માટે હું આલ્ફા પ્લસનું ખૂબ જ આભાર માનું છું. મને સ્ટેટિસ્ટિક વિષયમાં 99 માર્ક્સ આવ્યા છે, જેની પાછળ મોહમ્મદ સરની ખૂબ જ મહેનત રહેલી છે. તેની માટે હું મોહમ્મદ સરનું પણ ખૂબ જ આભાર માનું છું અને સૌથી વધુ આભાર હું મારા ભગવાન, આલ્ફા પ્લસ અને મારો પરિવારનું માનું છું. થેન્ક યુ. આલ્ફા પ્લસમાં હું છેલ્લા 3 વર્ષથી જોડાયેલી છું. અન્ય વિદ્યાર્થીઓ માટે એક જ ટીપ કે રોજનું કાર્ય રોજે કરો. આ સિદ્ધાંત ધર્મેન્દ્ર સરે અમને શીખવ્યું છે. ધર્મેન્દ્ર સરને લીધે જ મને ઓસી વિષયમાં 85થી 97 માર્ક્સ આવ્યા છે અને રોજનું કાર્ય રોજે કરવાથી મને બોર્ડની પરીક્ષામાં પણ ખૂબ જ લાભ મળ્યું છે.